This conference will now be recorded. लेकिन मुझसे मिलने के पहले थी ना ये आदत तुम्हें? अगर इतना ही डर था सिर्फ नहीं
અરે બાપા શું થયું ભાઈ? ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. દેખાય છે ને બધાને સ્ક્રીન ઉપર ભાઈ? Yes. ઓકે. તો ગઈકાલ વાળો આપણો ક્વેશ્ચન ભાઈ કે જેમાં આપણે સ્ટેટમેન્ટ બનાવ્યું હતું, આપણો ફર્સ્ટ ક્વેશ્ચન હતો પ્રોફિટ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન માટેનો. હવે આપણે એક્સટ્રેક્ટ ઓફ બેલેન્સ શીટ એટલે કે એવી આઇટમ્સ કે જે એ ક્વેશ્ચનમાં જે આપી છે કે જે આપણે બેલેન્સ શીટના અંદર બતાવવાના હોય. આખું બેલેન્સ શીટ પ્રિપેર કરીને નથી આપવાનું, જસ્ટ એવી આઇટમ્સ જ કે જે એ ક્વેશ્ચનમાં છે અને આપણે એને બેલેન્સ શીટના અંદર શો કરવાની છે. તો આ એક બહુ જ એક સ્માર્ટ વે છે કે જ્યારે તમને પેપરમાં માનો કે ફાઇનલ અકાઉન્ટ્સ ઓફ કંપની ન પૂછવું હોય તો ઓબ્વિયસલી ફાઇનલ અકાઉન્ટ્સ ઓફ કંપની નું બેલેન્સ શીટ કે એનું ફોર્મ ને આ રીતે અલગ અલગ ચેપ્ટરમાં એ લોકો ટૂંકમાં ગોઠવીને આપી દે છે. જેમ કે પાર્ટનરશિપના અંદર આપણે જ્યારે કન્વર્ઝન ઓફ પાર્ટનરશિપ ફોર્મ ઇન્ટુ કંપનીઝ ના ક્વેશ્ચન કરીશું તો અહીંયા પણ આવું જ છે કે હશે ક્વેશ્ચન પાર્ટનરશિપ ફોર્મનો, પાર્ટનરશિપ ને રિલેટેડ આપણે ડિસોલ્યુશન ને એને રિલેટેડ બધી અકાઉન્ટિંગ કરવાનું છે, પણ છેલ્લે બેલેન્સ શીટ બનાવવાનું છે કંપની ફોર્મેટ. તો સ્માર્ટલી પાર્ટનરશિપે પૂછી લીધું અને ફાઇનલ અકાઉન્ટ્સ ઓફ કંપનીએ પૂછી લીધું. એવું જ આ ક્વેશ્ચનમાં પણ છે કે તમને પ્રોફિટ પ્રાયર ઇન્કોર્પોરેશને પૂછી લીધું અને સાથે સાથે તમને બેલેન્સ શીટના ફોર્મ વિશે ખબર છે કે નહીં એનું પણ તમને તમારી પાસે કેવું નોલેજ છે એનો પણ તમને આ ક્વેશ્ચનમાંથી ખ્યાલ જે છે એ આવી જાય. આપણે હજી ફાઇનલ અકાઉન્ટ્સ ઓફ કંપની જે છે એ સ્ટાર્ટ નથી કર્યું, એ તમારા સિલેબસમાં છે જ. બેઝિક તમે આઈ થિંક ફાઉન્ડેશનમાં ભણ્યા છો. અત્યારે આ ફોર્મ કઈ રીતે બન્યું અને એની સ્પેસિફિક આઇટમ શું છે એમાં આપણે નહીં જઈએ. આખું આપણે જસ્ટ ખાલી ઓબ્વિયસલી આમાંથી કઈ વસ્તુ બેલેન્સ શીટમાં આવી શકે એમ છે એના ઉપર જ કોન્સન્ટ્રેટ જે છે એ કરીશું. તો જો શેડ્યુલ 3 પ્રમાણે આપણે જો બેલેન્સ શીટ બનાવવાનું હોય તો ઓબ્વિયસલી એ બેલેન્સ શીટનું જે મેઇન ટાઇટલ જે છે એ ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ છે. અને આ ઇક્વિટી એન્ડ લાયબિલિટીમાં બીકોઝ ઓફ જો ક્વેશ્ચન વાંચું ને તો મને અહીંયા પરચેસ કન્સિડરેશન રિલેટેડ ડેટા આપ્યો છે કે જેમાં આ કંપની જે છે એ વેન્ડર્સ ને પોતાના ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરીને આપવાનું છે વિથ પ્રીમિયમ અને સાથે ડિબેન્ચર્સ પણ ઇસ્યુ કરી રહી છે. બરાબર. આની સાથે સાથે ઓબ્વિયસલી સિક્યુરિટી પ્રીમિયમ કંપની આપે છે એટલે સિક્યુરિટી પ્રીમિયમ પણ છે. એટલે તમે જો બેલેન્સ શીટમાં વાત કરો કે બેલેન્સ શીટમાં કઈ કઈ વસ્તુ આવી શકે તો કે એક તો ઇક્વિટી શેર કેપિટલ આવી શકે, એક ડિબેન્ચર્સ જે છે એ આવી શકે, બીજું સિક્યુરિટી પ્રીમિયમ જે આપવામાં આવી રહ્યું છે એ આવી શકે અને પ્રોફિટ પ્રાયર ઇન્કોર્પોરેશન નું આપણે જે સ્ટેટમેન્ટ બનાવ્યું એ પ્રમાણે આપણે આટલા રૂપિયા કેપિટલ રિઝર્વમાં લઈ જવાના છે તો આ પણ બેલેન્સ શીટમાં આવશે અને બાકીનો પ્રોફિટ એન્ડ લોસની બેલેન્સ છે જે પણ તમારે ટૂંકમાં બેલેન્સ શીટના અંદર બતાવવાની થશે બેઝિકલી. હવે આ બધી વસ્તુઓ કઈ રીતે અને પ્રોવિઝન ફોર ટેક્સેશન છે જે મારાથી ભૂલાઈ ગયું. તો આ બધી વસ્તુ જે છે એ કઈ રીતે પ્રેઝન્ટ કરવાની થશે તો બેલેન્સ શીટના અંદર એક મેઇન હેડ હોય છે, એના સબ હેડ અને સબ હેડના અંદર લાઇન્સ હોય છે. આ એના ફોર્મેટ કે ફોર્મની જે છે એક બેઝિક કેરેક્ટરિસ્ટિક છે. સૌથી મહત્વનું જે હેડ જે છે ઇક્વિટી લાયબિલિટીઝના હેડની છે એમાં પહેલું જે હેડ આવે છે એ છે શેર હોલ્ડર્સ ફંડ્સ અને આ શેર હોલ્ડર્સ ફંડ્સના નીચે બે સબ હેડ આવે છે, એક તો શેર કેપિટલ અને બીજું રિઝર્વ્સ એન્ડ સરપ્લસ. બરાબર. આપણી પાસે જે ઇન્ફોર્મેશન છે આ ઇન્ફોર્મેશન માં શેર કેપિટલ ને રિલેટેડ પણ આપણે ડેટા આપણી પાસે બતાવવાનો આવે છે
અને સાથે સાથે કેપિટલ રિઝર્વ, સિક્યુરિટી પ્રીમિયમ, પીએનએલ અકાઉન્ટની બેલેન્સ, આ બધું રિઝર્વ સરપ્લસ નીચે જશે. બરાબર. તો શેર કેપિટલ અને રિઝર્વ્સ એન્ડ સરપ્લસ આ બંનેની આપણને જરૂર પડશે. સેકન્ડ હેડ જે છે એ નોન કરંટ લાયબિલિટીઝ નું છે, અને નોન કરંટ લાયબિલિટીઝ ના અંદર પણ 4-5 સબ હેડ આવે છે, પણ આપણે ખાલી આપણા જ હેડ ઉપર જઈશું કે નોન કરંટ લાયબિલિટીઝ ના અંદર આપણે ઓબ્વિયસલી ડિબેન્ચર્સ જે ઇસ્યુ કરી રહ્યા છીએ, બરાબર છે, જે લોંગ ટર્મ ડિબેન્ચર્સ આપણા જે છે, આપણે એવું સબ હેડ નહીં આપીએ, આપણે સીધા એ ડિબેન્ચર્સ ને બતાવવાના આવશે, તો એક નોન કરંટ લાયબિલિટી ની પણ જરૂર પડશે, બરાબર. અને કરંટ લાયબિલિટીઝ ના નીચે પણ 4-5 હેડ હોય છે, એમાં શોર્ટ ટર્મ પ્રોવિઝન્સ નું જે હેડ છે એ શોર્ટ ટર્મ પ્રોવિઝન્સ માં આપણે પ્રોવિઝન ફોર ટેક્સેશન જે છે એ બતાવવાનું થાય. હવે બેઝિકલી આ ફોર્મની જે મેઇન પિક્યુલર કેરેક્ટરિસ્ટિક છે એ છે કે જો તમારી પાસે જે આઇટમ છે એ આઇટમ એક જ હોય, એટલે કે સબ હેડ નું જે ટાઇટલ છે, જેમ કે આજે હું શોર્ટ ટર્મ પ્રોવિઝનમાં મારી પાસે પ્રોવિઝન ફોર ટેક્સ આવી એક જ આઇટમ શોર્ટ ટર્મ પ્રોવિઝન ના નીચે બતાવવાની છે, તો પછી હું શોર્ટ ટર્મ પ્રોવિઝન ડેશ કરી અને એની સામે જ પ્રોવિઝન ફોર ટેક્સ લખી નાખીશ. પણ જો ઈ સબ હેડમાં મોર ધેન વન આઇટમ્સ આવતી હોય, જેમ કે શેર કેપિટલ જે છે, તો શેર કેપિટલમાં મારે ઓથોરાઇઝ શેર કેપિટલ બતાવવી પડે, ઓથોરાઇઝ માંથી કેટલી ઇસ્યુડ કરી, ઇસ્યુડ માંથી કેટલી સબસ્ક્રાઇબ કરી, અને એમાંથી કેટલી પેડ અપ થઈ, આ બધો ડેટા મારે બતાવવાનો આવે. એ જ રીતે રિઝર્વ્સ એન્ડ સરપ્લસમાં મારી પાસે કેપિટલ રિઝર્વ છે, સિક્યુરિટી પ્રીમિયમ છે, પીએનએલ અકાઉન્ટની બેલેન્સ છે, તો મોર ધેન વન આઇટમ છે. તો જે રીતે આપણે ક્વેશ્ચન ગણવા માટે વર્કિંગ નોટ્સ બનાવીએ છીએ, એ જ રીતે આપણા શેડ્યુલ 3 ની રિક્વાયરમેન્ટ પ્રમાણે આ સબ હેડ્સ જે છે, જેમાં તમે જો મોર ધેન વન આઇટમ બતાવવાના હો તો તમારે એની નોટ્સ બનાવવી પડશે, કે જેના તમારે અહીંયા નંબર્સ આપવાના છે, બરાબર. જેમ કે શેર કેપિટલ છે તો એની હું નોટ્સ બનાવીશ, બરાબર, અને બીકોઝ ઓફ પહેલી જ નોટ બનાવી રહ્યો છું એટલે હું નંબર 1 આપી રહ્યો છું. એ જ રીતે રિઝર્વ્સ એન્ડ સરપ્લસ ની પણ હું નોટ બનાવીશ, કારણ કે ત્યાં મોર ધેન વન આઇટમ છે, બરાબર, એટલે એને હું નંબર 2 જે છે એ આપીશ. પણ મારે નોન કરંટ લાયબિલિટીઝ માં ખાલી ડિબેન્ચર્સ જ બતાવવાના છે, તો એની કોઈ હું નોટ બતાવીશ નહીં. કે શોર્ટ ટર્મ પ્રોવિઝન માં ખાલી પ્રોવિઝન ફોર ટેક્સેશન જ બતાવવાનું છે, તો એની એ કોઈ નોટ બનશે નહીં. બધાને ક્લિયર બાળકો આ વસ્તુ? ક્લિયર સર. તો સૌથી પહેલા તો તમે જે હાફ પેજમાં જે ડ્રો કર્યું છે ને, એમાં બધા હેડ્સ લખી નાખો, આ જે રીતે મેં લખ્યા છે ને એ રીતે. ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ, જેના નીચે શેર હોલ્ડર ફંડ્સ, જેમાં શેર કેપિટલ નોટ્સ ટુ અકાઉન્ટમાં 1, પછી રિઝર્વ્સ એન્ડ સરપ્લસ નોટ્સ ટુ અકાઉન્ટમાં 2, પછી નોન કરંટ લાયબિલિટીઝ, જેમાં ડેશ કરીને નીચે લખીશું 7% ડિબેન્ચર, સામે કોઈ રૂપિયા નહીં લખીએ અત્યારે, અને કરંટ લાયબિલિટીઝ એન્ડ પ્રોવિઝન્સ, જેમાં પ્રોવિઝન ફોર ટેક્સેશન, બરાબર. ખાલી આ બોડી જ લખવાની છે, સામે કાંઈ લખવાનું નથી. આ બોડી લખાઈ જાય એના પછી તમે જો અડધું પેજ હજી છોડ્યું હશે, જ્યાં ટાઇટલ આપ્યું તમે નોટ્સ ટુ અકાઉન્ટ, એમાં નંબર 1 લખવાનું શેર કેપિટલ પર્ટિક્યુલર્સ રૂપીસ, આવું ટેબલ બનશે, બરાબર. 5-6 લાઈન છોડીને નંબર 2 કરવાનું રિઝર્વ્સ એન્ડ સરપ્લસ, જેમાં પણ પર્ટિક્યુલર્સ અને રૂપીસ. બધાને સમજાણું બાળકો આ વસ્તુ? ટૂંકમાં આ ડ્રો થઈ જાય તમારે આટલું, એના પછી તમારે જે છે નોટ્સ ટુ અકાઉન્ટમાં આ રીતે કરવાનું છે. નંબર 1 શેર કેપિટલ, બરાબર, જેના નીચે પર્ટિક્યુલર્સ રૂપીસ, આવી 2 કોલમ વાળું ટેબલ બનાવવાનું, અને બીજું નંબર 2 કરવાનું રિઝર્વ્સ એન્ડ સરપ્લસ,
કે જ્યાં પણ આ જ રીતે પર્ટિક્યુલર્સ અને રૂપીસ. સમજાણું ને બાળકો? ડન સર. થઈ જાય એટલે કેજો. કોઈ બાકી નથી ને બાળકો? સર 1 મિનિટ. ઓકે ઓકે. હવે થઈ ગયું બાળકો બધાને? એક જ મિનિટ બાળકો ખાલી. ઓલરાઈટ. તો હવે જો હું જોઉં કે ભાઈ કંપની જે છે એને 3 લાખ રૂપિયા નું પેમેન્ટ કરવાનું છે વેન્ડર્સ, જે અહીંયા લખ્યું છે ફર્સ્ટ પેરેગ્રાફમાં. બરાબર છે? આ 3 લાખ રૂપિયાના પેમેન્ટ માટે ઓબ્વિયસલી એ લોકો શું કરે છે તો કે એ લોકો એક તો 1,50,000 ની ફેસ વેલ્યુ વાળા ડિબેન્ચર્સ જે છે એ એને ઇસ્યુ કરેલા છે. હવે આ કોઈ ડિસ્કાઉન્ટ થી કે એનાથી ઇસ્યુ નથી કર્યા, અને આપણે જો એ ટેલી કરવું હોય તો મેં તમને ગઈકાલે સમજાવેલું હતું કે 5,250 રૂપિયાનું ઇન્ટરેસ્ટ પીએનએલ એકાઉન્ટમાં ડેબિટ થયું છે. બરાબર. હવે 5,250 તો જ ડેબિટ થયા હોય જો 1,50,000 રૂપીસના ડિબેન્ચર્સ આપ્યા હોય. બરાબર છે? એટલે ફેસ વેલ્યુ થી જ ઇસ્યુ થયા છે. બરાબર છે? 1,50,000. તો આઉટ ઓફ 3 લાખ 1,50,000 ના તો ડિબેન્ચર્સ છે, તો બાકીના 1,50,000 ના જ ઇક્વિટી શેર્સ થાય, જેની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે.
બરાબર છે, પણ અહીંયા એના નંબર છે આપ્યા છે, એટલે આમ તમે જો આમ ગણવા જાઓ કે 20,000 ગુણ્યા 10 કરો તો 2 લાખ ને પાછું 1 રૂપીસ નું પ્રીમિયમ છે તો 2,20,000 રૂપિયા થાય. બરાબર છે. તેનો મતલબ શું થયો કે જો 1.5 લાખ રૂપિયાના જ ઇક્વિટી શેર્સ ઇસ્યુ થયા હોય તો આ ઇક્વિટી શેર્સ જે છે એ ડિસ્કાઉન્ટ થી ઇસ્યુ થયા છે. બરાબર છે. એટલે કે ઓબ્વિયસલી તમે જો 20,000 ઇક્વિટી શેર અથવા તો પાર્ટલી પેડ અપ શેર, સોરી મારાથી ડિસ્કાઉન્ટ ખોટો વર્ડ યુઝ થયો કારણ કે પ્રીમિયમ તો આપવામાં આવેલું છે, પણ અત્યારે પાર્ટલી પેડ અપ શેર્સ તરીકે એ ઇસ્યુ જે છે એ થયા છે. એટલે જો હું 1,50,000 ડિવાઇડેડ બાય 20,000 શેર્સ કરું ને તો મને પર શેર રૂપીસ આવે 7.5 રૂપીસ. આ 7.5 રૂપીસમાં 1 રૂપીસનું તો સિક્યુરિટી પ્રીમિયમ છે, એટલે શેરની સામે ખાલી 6.5 રૂપિયા જે છે એ મળ્યા. હજી 3.50 જે છે એ લેટર પોર્શનમાં મંગાવવામાં આવશે, જેનાથી આપણે કોઈ લેવા દેવા નથી. એટલે ઓબ્વિયસલી મારે એક આવી નાનકડી વર્કિંગ નોટ કરવી પડે. આપણે બે વસ્તુ સમજાવી છે. પરચેસ કન્સિડરેશન ટોટલ 3 લાખ રૂપિયાનું છે, આમાંથી ડિબેન્ચર્સ જે છે એ કેટલા રૂપિયાના હશે તો કે આમ તો ત્યાં ક્વેશ્ચનમાં લખીને આપ્યું હતું 1,50,000 ના, પણ તોય જો મારે 1,50,000 ગોતવા હોય તો હું ડિબેન્ચર ઇન્ટરેસ્ટ ઉપરથી ગણી શકું. ડિબેન્ચર ઇન્ટરેસ્ટ 5250 નું છે, 6 મહિનાનું વ્યાજ 7% લેખે જો કરીએ તો એની ફેસ વેલ્યુ ઓફ ડિબેન્ચર 1,50,000 આવશે. બરાબર. તો 1,50,000 ડિબેન્ચર્સ હોય તો બાકીના 1,50,000 ઇક્વિટી શેર્સ હોય. આ ઇક્વિટી શેર્સ ની જે પેડ અપ વેલ્યુ આપણે ગણવા જઈએ તો 20,000 શેર્સ ઇસ્યુ કર્યા જ છે એવું બહુ ચોખ્ખું લખ્યું છે ક્વેશ્ચન. તો પછી હું 1,50,000 ડિવાઇડેડ બાય 20,000 શેર્સ કરું તો 7.5 રૂપીસ પર શેર વેલ્યુ મળે. હવે આ 7.5 રૂપીસમાં 1 રૂપિયાનું તો પ્રીમિયમ છે, તો પછી ઓબ્વિયસલી શેરની સામે કેટલા રૂપિયા મળ્યા હોય? ખાલી 6.5 રૂપીસ મળ્યા. તો 1 રૂપીસનું પ્રીમિયમ એવા 20,000 શેર્સ, એટલે સિક્યુરિટી પ્રીમિયમ ખાતે જાય 20,000 રૂપીસ અને શેર્સની પેઇડ અપ વેલ્યુ આવે 1,30,000 રૂપીસ. બરાબર છે બાળકો આ વસ્તુ? તો તમારે વર્કિંગ નોટ્સમાં જવું પડશે અને વર્કિંગ નોટ્સના અંદર હવે જે નંબર આવતો હોય, આઈ થિંક ત્રીજો નંબર આવશે ને, આપણે ટર્નઓવર રેશિયો પછી તો કોઈ વર્કિંગ નોટ કરી નથી કે કરી છે? નંબર 4 આવશે. ઓકે, તો નંબર 4 લખવાનું, પરચેસ કન્સિડરેશન, અને એમાં જે રીતે મેં આ ટેબલ બનાવ્યું છે ને એવું ટેબલ બનાવી નાખો. શું કે બાળકો તમે વોટ્સએપ ચાલુ રાખવાના છો બંધ કરી દેવા?
કેમ સર? લે ખબર એની નથી કઈક સર અપડેટ આવી છે? જેમાં હવે તમારો બધો ડેટા એ લોકો ટૂંકમાં પોતે શેર કે અત્યાર સુધી એવું હતું કે વોટ્સએપ એવું કહેતું હતું કે આ એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન છે અને અમે કોઈ ડેટા શેર નથી કરતા, પણ હવે એ લોકો બધાને તમારો ડેટા વેચશે. એટલે હવે બધા પાસે તમારા નંબર, તમારું ટૂંકમાં લોકેશન, અને જો એ લોકો વોટ્સએપ હવે પેમેન્ટ સેવાએ ચાલુ કરી રહ્યા છે, તો તમે જો વોટ્સએપ ની પેમેન્ટ સેવાનો યુઝ કરશો તો તમારા બેંક અકાઉન્ટ નંબર, ક્રેડિટ કાર્ડ નંબર, આ બધું વોટ્સએપ પાસે હશે. પેમેન્ટ નું તો કીધું આવી ગયું સર વોટ્સઅપ માં. આવી ગયું ને? એ તો મને ખબર નથી. બોલો, તો તે કરી નાખ્યું, ચાલુ કર્યું પેમેન્ટ? તે મારામાં એ ક્યાંથી મળે? હા તો ચેટ એ કોઈ સ્ટેટસ. પેમેન્ટ નો યુઝ નથી કરતી. હે? હું તો હા, એ કોઈ પેમેન્ટ નો યુઝ નથી કરતી. પેમેન્ટ્સ માં જવાનું. બરોબર, ઓકે. ઇન્સ્ટા જિંદાબાદ. બરાબર. બાકી ટેલિગ્રામ તો છે જ. હા સર, ટેલિગ્રામ પણ છે, એમાં વાંધો નથી. હા, ટેલિગ્રામ માં વોટ્સઅપ ની જેમ સ્ટેટસ નથી મુકાતા ને. હા યાર, ઈ એક દુઃખ રહી જશે હો. કઈ વાંધો નહીં. એમાં કેટલા લોકો અને સ્ટેટસ ટેલિગ્રામ માં એવું નથી કે આપડો કોઈ પાસે નંબર ન જાય, નામ વગર હોય ને એમ બધા પાસે વહી જાય. આપણી પાસે આપડા કોન્ટેક્ટ હોય ને એની પાસે જાય છે. યુઝર નેમ રાખીને તો યુઝર નેમ જે આપણું હોય ને એ ગમે તે ખાલી એટ કરીને સર્ચ કરે ને એટલે એ લોકો પાસે ડાયરેક્ટ આપણું હોય છે. એ લોકો ડાયરેક્ટ મેસેજ કરી શકે આપણામાં. અરે બાપા. મારે એવા 3-4 જણા આવ્યા હતા, પછી ક્લિયર ચેટ કરવી પડે બંને માંથી. તો બહુ માથાકૂટ થાય ને. તો આ રહ્યું. અમુક કાળા રહસ્ય પછી એમને નેટ ઉપર રહી જાય ને તો નંબર હાઈડ કરી દેવાય, એમ એવું એ થાય. સર એમાં નંબર તો હાઈડ રહે, પણ તોય ચેટ ગમે તે કરી શકે. ફોરવર્ડ મેસેજ ગમે તે ખાલી જાય ને એટલે આખું નામ જ આવી જાય એની પાસે પર્સનલી. અમારી વખતે જે હતું એ બહુ સારું હતું. તો ચિઠ્ઠી લખવાની એટલે એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન તો થાય. હા, તો ચેટ તો પછી એમને ઓલા સ્નેપચેટ જેવું નથી એમને એમને ડિલીટ થઈ જાય 5 મિનિટ પછી. ધીરે ધીરે એવું આવી જશે હવે. હા. અરે બાપા. સ્નેપચેટ માં તો 5 મિનિટ રાહનો જોયો. તમે એકવાર બંધ કરીને ચાલુ કરો એટલે વયું ગયું હોય. હા, સ્નેપચેટ ભારતમાં નથી ને યાર, એટલે માથાકૂટ. સર ચિઠ્ઠીમાં એન્ડ ટુ એન્ડ નો થયું ને, ચિઠ્ઠી કોકની પાસે વહી જાય તો? હા, ઈ છે. પણ એમાં તું આપણી Point. જીભ નો આવે ને, જીભ આપણી જે છે એવું કોક પકડાઈ જાય તો એવું કહી શકે કે આ મેં નથી લખ્યું. એટલે ઈ છે ગડબડિયા અક્ષર કરીને લખવાનું ડાબા હાથે હંમેશા. અને બાકી તો બેસ્ટ વસ્તુ ઈ જ કે ટૂંકમાં પર્સન ટુ પર્સન વાત જ કરવાની, કોઈ સબૂતો રાખવાના જ નહીં. બરાબર. અને ઘરે શું કહેવાનું સર? અરે એમ નહીં, તું કાંઈ ના ભેગી વાત કરવી હોય તો પર્સનલી જ વાત કરવાની એમ. કોઈ લખીને કે એ રીતે કોઈ વાત જ નહીં કરવાની કાંઈ એમ. એટલે જ્યાં સુધી પર્સનલી ન મળે ત્યાં સુધી વાતો નહીં કરવાની, બીજું શું. બાકી તો કઈ એમાં થાય નહીં. કોડ્સ ઉભા કરવા પડે, કોડિંગ લેંગ્વેજ. તો વાત જ નહીં કરવાની.
હા બેસ્ટ વસ્તુ ઈ જો સૌથી ચૂપચાપ કે બેસ્ટ ઈ એવું કોણ યાદ રહે? કોન્ફરન્સ કોલ કરવા એ બરાબર છે. વેરી ગુડ શિવાની. 4-5 જણાને ભેગા કરે. સર અમારે ઓલી મેથ્સ ના સર ની એપ હતી ને ઈ ડાઉનલોડ કરી લેવાય કોન્ફરન્સ કોલ વાળી. હા હા. એમાં સર ન હોય ને તો એમાં ગમે ત્યારે ચાલુ કરીને ગમે તેટલા હોય ને એટલા વાતો કરવા માંડવાની બધાય. ચેટે આવે ને બધું આવે. હા ઈ અમારે મેથ્સ ના જિજ્ઞાસુ સર ની જિજ્ઞાસ સર ની હતી ને મેથ્સ ની. હા હા. એટલે ઈ કોન્ફરન્સ કોલ માં સર ન હોય ને તો અમે જોઈન થઈને બેઠા હોય બધાય વાતો કરતા એમાં સર આવે પછી ખબર પડે સર આવ્યા. ઓકે ઓલી કોન્ફરન્સ કોલ એપ જે છે હા બરાબર સમજી ગયો. હા હા. એમાં તો કાંડ થઈ ગયું હતું ને તમારા. ખબર નહીં હો. કોક કઈ અબ્યુઝિંગ બધાય કઈ ગાળા ગાળી કઈક 2-3 છોકરા કરી લીધી હતી કઈક એવું કઈક ફરિયાદ હા મળી આઈ હતી ને. થિંક ક્લાસ લેક્ચર આઈ થિંક ક્લાસ લેક્ચર હતો. હા પછી પણ કોઈ ફરિયાદ નથી કરી. લાસ્ટ લેક્ચર હતું ને એટલે જવા દીધું હતું. બહુ લાંબુ આવેલું હતું. તને ખબર ન હોય પછી. ના મને બહુ છે નેમ મને ખબર હતી પણ મેં પછી ના જ પાડી દીધી કે હું કઈ નથી કહેવાની નેમ નહીં કઈ કોઈના એટલે. મને ખબર પડી ગઈ હતી ને એટલે ભાઈ અમે તો આ ઓફિસમાં ઘણી લાંબી ચર્ચાઓ આવેલી હતી પછી. ઓકે તો પછી ખબર નથી ત્યારે પછી હું ન ઇન્વોલ્વ થઈ હોય એમાં. હા. બાળકો લખાઈ ગયું ના હવે બધાને. ઓકે. તો હવે આપણે જે પેલી નોટ બનાવી છે શેર કેપિટલની એમાં પર્ટિક્યુલર્સમાં આપણે સૌથી પહેલા જે ટાઇટલ આપવું પડશે એ છે ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ. બરાબર. ઓથોરાઇઝ શેર કેપિટલ ની નીચે આપણે જે છે બીકોઝ ઓફ ઓથોરાઇઝ શેર કેપિટલ કંપનીની કેટલી છે એ આપણને ખબર નથી એટલે ત્યાં આવું કરીશું ડોટ 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 ઇક્વિટી શેર્સ ઓફ ₹10 each અને સામે રૂપીસ ની કોલમમાં ડોટ 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 અને એના નીચે 2 અંડરલાઇન્સ કરવાની. હું અંડરલાઈન નહીં કરી શકું એટલે તમારે તમારી રીતે ત્યાં નીચે કરી નાખવાનું. આ પેલી ઇન્ફોર્મેશન જે આપણે આપણા શેર હોલ્ડરને આપીએ છીએ કે ભાઈ કંપની જે તમે આગળ કંપનીઝ એક્ટમાં ભણશો જ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કંપનીનું જે બનાવવાનું થાય છે એમાં કંપની એના લાઈફ ટાઈમમાં કેટલી શેર કેપિટલ ઇસ્યુ કરી શકે એની ઓથોરાઇઝ શેર કેપિટલ કેટલી એ ડેટા ત્યાં લખેલો હશે ઈ આપણે લખવાનો થાય છે. એના પછી જે સેકન્ડ ટાઇટલ આવે એ છે ઇશ્યુડ સબસ્ક્રાઇબ્ડ એન્ડ પેડ અપ કેપિટલ. નાઉ મેજોરિટી કેસીસ ના અંદર ઇશ્યુડ જેટલી કરી હોય એટલી જ સબસ્ક્રાઇબ્ડ થઈ હોય અને એટલી જ પેડ અપ થઈ હોય એટલે તમે ત્રણેય વસ્તુ સાથે લખી શકો છો. પણ આપણા કેસમાં એવું થયું છે કે ઇશ્યુડ અને સબસ્ક્રાઇબ બે સેમ છે પણ પેડ અપ જે છે પૂરેપૂરા રૂપિયા નથી થયા. પેડ અપ ખાલી 6.5 રૂપીસ જ થયા છે. એટલે આપણે આ રીતે કરીશું કે ઇશ્યુડ એન્ડ સબસ્ક્રાઇબ્ડ શેર કેપિટલ જેમાં 20,000 equity shares of ₹10 each અને સામે રૂપીસ ની કોલમમાં 2 લાખ રૂપીસ આવશે ને પાછી 2 અંડરલાઈન આવશે એના નીચે પણ. અને હવે આપણું ટાઇટલ આવશે પેઇડ અપ કેપિટલ. જેમાં 20,000 equity shares of ₹10 each પણ ફૂલ્લી પેડ અપ નથી 6.5 રૂપીસ જ પેડ અપ છે એટલે અહીંયા લખવાનું આવશે ₹6.5 જે મારા રૂપીસ ની કોલમમાં વયું ગયું તમારું ત્યાં ન જવું જોઈએ
અથવા તો નીચે જ લખી નાખો રૂપીઝ 6.5 પેડ અપ અને હવે રૂપીઝ ની કોલમમાં થશે 1,30,000 રૂપિયા. આ 1,30,000 આપણે ફોર્મમાં લખવાના આવે એટલે નીચે આનો ટોટલ કરી અને પાછું લખવાનું 1,30,000 રૂપીસ. બરાબર. આ આપણું જે છે એ પેલું જે નોટ આપણે બનાવી છે એ બનશે. બધાને ક્લિયર બાળકો? તમે જે રીતે લખ્યું છે એ રીતે લખી નાખો. લખાઈ ગયું બધાને? કોઈ બાકી નથી ને? હવે આટલા રૂપિયા ઈ ફોર્મમાં લખવાના. જો આ શેર કેપિટલ આપણે લખ્યું ને ત્યાં નોટ્સ ટુ અકાઉન્ટમાં 1 અને એની સામે 1,30,000 રૂપીસ અમાઉન્ટની કોલમ. બધા ભાઈ? તો નેક્સ્ટ આપણું રિઝર્વ્સ એન્ડ સરપ્લસ છે. રિઝર્વ્સ એન્ડ સરપ્લસ માં પહેલા તો બતાવીશું નંબર 1 સિક્યુરિટી પ્રીમિયમ રૂપીઝ ની કોલમમાં 20,000. નંબર 2 આવશે કેપિટલ રિઝર્વ 4916 હતું ને બાળકો? બરાબર લખ્યું ને? હા 4916 હા. નંબર 3 આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જેની બેલેન્સ હતી કાંઈક 8,900 કેટલા કાંઈક 8334. 8334. બરાબર છે. આનો ટોટલ કરવાનો હવે. કેટલો થાય ટોટલ? 33,250. આ 3350 આ ફોર્મમાં લખવાના રિઝર્વ સરપ્લસ ની સામે. પેલા આ રીતનું ટેબલ બનાવી નાખો.
બધાને થઈ ગયું ને બાળકો? નહીં? પાછા ફોર્મમાં જશું અને હવે નોન કરન્ટ લાયબિલિટીઝ ના નીચે તમે 7% ડિબેન્ચર્સ લખી જ નાખ્યું છે. એની સામે 1,50,000 રૂપીસની કોલમમાં લખવાનું અને કરન્ટ લાયબિલિટીઝ અને પ્રોવિઝન ના નીચે શોર્ટ ટર્મ પ્રોવિઝન ફોર ટેક્સેશન એની સામે 6,000 રૂપિયા લખો. થઈ જાય એટલે મને કેજો બાળકો. તો અહીંયા આપણો આ ફર્સ્ટ ક્વેશ્ચન પૂરો થાય છે. બહુ જ સહેલો અને બધાને ટૂંકમાં ક્લિયર થઈ ગયું હશે. આ 10 માર્ક્સ નો 10 to 12 માર્ક્સમાં તમને પૂછી શકાય. પાછું ફરીથી મેં જે પહેલા કીધું હતું એ પાછું હું તમને કહું છું કે આ એક લોટરી છે, બરાબર છે, જે ઓબ્વિયસલી ટૂંકમાં બહુ જ જે કહી શકાય કે ઓછા ચાન્સીસ છે કે તમને આ ક્વેશ્ચન્સ ન આવડતા હોય. એટલે આનો યુઝ કરવાનો જ બાળકો. આવા અમુક ચેપ્ટર્સ જે છે ખાસ જોવાના. આપણા સિલેબસમાં આવા ઘણા બધા ચેપ્ટર્સ છે કે જે તમને સ્કોરિંગ કરવામાં સૌથી વધારે મદદરૂપ જે છે એ થશે. એમાંનું આ એક ચેપ્ટર છે. નાઉ ક્વેશ્ચન નંબર 2 જોઈએ. તો જો તમને કીધું છે ક્વેશ્ચન નંબર 2 માં કે મૈત્રી, the partners of Maitri agency decided to convert partnership into private limited company called MA Private Limited with effect from 1st January 2007. The consideration was agreed at 1,17 lakh based on firm's balance sheet as on 31st December 2006. However, due to some procedural difficulties, company could be incorporated only on 1st April 2007. Meanwhile, the business was continued on behalf of company and consideration was settled on that date with an interest of 12% per annum. The same books of accounts were continued by the company, which closed its account first time on 31st March 2008. Prepare following summarized profit and loss account. જેમાં prepared following summarized તમને આપેલું છે. સેલ્સ અને કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ આપ્યું છે, સેલેરી છે, ડેપ્રિસિએશન, એડવર્ટાઇઝમેન્ટ, ડિસ્કાઉન્ટ, મેનેજરિયલ રેમ્યુનરેશન છે, મિસેલેનિયસ ઓફિસ એક્સપેન્સ અને ઓફિસનું રેન્ટ આપ્યું છે. તમને કીધું છે બાળકો કે મૈત્રી એજન્સીઝ એક પ્રાઇવેટ લિમિટેડ ફર્મ પાર્ટનરશિપ ફર્મ હતી. એને એ લોકોએ કંપનીમાં કન્વર્ટ કરી છે વિથ અ પરચેસ કન્સિડરેશન ઓફ 1,17 lakhs. આપણે ટેક ઓવર ડેટ 1st January 2007 છે, પણ સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન મળ્યું છે 1st એપ્રિલે અને કંપની પોતાનું પહેલું અકાઉન્ટિંગ યર ક્લોઝ કરે છે 31st March 2008. એટલે 1st January 2007 થી 31st March 2008 ટોટલ 15 મહિનાનો પીરિયડ છે. આ 15 મહિનામાં પ્રી ઇન્કોર્પોરેશન પાર્ટ કેટલો આવશે બાળકો? કેટલા મહિના પ્રી ઇન્કોર્પોરેશનમાં ગણાશે? 3 months. 3 months પ્રી ઇન્કોર્પોરેશનમાં ગણાશે અને બાકીના 12 months જે છે એ પોસ્ટ ઇન્કોર્પોરેશનના થશે. એટલે મારો ટાઈમ રેશિયો 1:4 નો જે છે એ આવશે. આગળ જો ક્વેશ્ચન ને વાંચીએ હજી તો મને કીધું છે કે હજી 9,51,000 રૂપીસનું
આ હજી એક આઈટમ અને એના લીધે નેટ પ્રોફિટ હવે આટલો આવે છે. કંપનીએ 50 લાખ રૂપીસની લોન લીધી છે, 12% નું ઇન્ટરેસ્ટ છે કે જે પરચેસ કન્સિડરેશન ને ચૂકવવા માટે અને કેપિટલ વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ માટે એ લોકોએ ટૂંકમાં આ લોન લીધેલી છે. કંપની વોઝ એબલ to double average monthly sales of firm from 1st April 2007, but salary tripled by that date. It had to occupy additional space from 1st July 2007, on which rent was 30,000 per month. આપણે ટૂંકમાં પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ કોલમનર ફોર્મમાં બતાવવાનું છે પ્રી ઇન્કોર્પોરેશન અને પોસ્ટ ઇન્કોર્પોરેશન પીરિયડ માટેનું, અને ભેગું કહેવાનું છે કે પ્રી ઇન્કોર્પોરેશનના પ્રોફિટને આપણે કઈ રીતે ટ્રીટ કરીશું. તો જો તમે આ ક્વેશ્ચનને પ્રોપરલી વાંચો બાળકો, તો તમને કઈ કઈ એવી આઇટમ્સ લાગે કે જે આઇટમ્સ માટે તમારે વર્કિંગ નોટ્સ કરવી પડશે. એક તો હું તમને સામેથી કહી દઉં, ટાઈમ રેશિયો તો કરવો જ પડે. આ સિવાય તમારા માટે તમે જો ક્વેશ્ચનને જુઓ તો તમને કઈ વસ્તુ એવી લાગે છે કે જેનો તમે સીધું ડાયરેક્ટલી પ્રી અને પોસ્ટ વચ્ચે સેગ્રેગેશન નહીં કરી શકો. એક સેલ્સ રેશિયોની જરૂર પડશે, આ બીજી વર્કિંગ નોટ થાય. ત્રીજી સેલરી, જે અગેન ટાઈમ પ્રમાણે યુઝ્યુઅલ કોર્સમાં થાય, પણ અહીંયા એમને તમને કીધું છે કે 1st એપ્રિલ થી ટ્રિપલ થઈ જાય છે, તો સેલરી માટે એક વર્કિંગ નોટ કરવી પડશે. હજી કઈ કરવી પડશે બાળકો? રેન્ટ એડિશનલ, આપણે સ્પેસ ઓક્યુપાય કરી એટલે રેન્ટનું સેગ્રેગેશન એ ટાઈમ પ્રમાણે યુઝ્યુઅલ કોર્સમાં થતું હોય, પણ અહીંયા ઈ વર્કિંગ નોટ થ્રુ થોડુંક આપણે એને પણ સેટલ કરવું પડશે. આ સિવાય હજી શું થશે? ઇન્ટરેસ્ટ, વેરી ગુડ. કારણ કે ઇન્ટરેસ્ટની અમાઉન્ટ તમે જોશો તો 9,51,000 રૂપીસની છે. 50 લાખની લોન લીધી છે 12% લેખે, તો આખા વર્ષનું ઇન્ટરેસ્ટ 6 લાખ રૂપિયાનું થાય. એટલે 951 ના અંદર આગળ 1,17,00,000 રૂપિયાનું પણ તમારી પાસે છે. વેરી ગુડ પ્રવીણ. ગ્રોસ પ્રોફિટ એ ક્વેશ્ચનમાં નથી આપ્યો, ઈ ગોતવો પડશે. તો ગ્રોસ પ્રોફિટની વર્કિંગ નોટ કરવાની થશે. તો ટોટલ આ 6 વર્કિંગ નોટ્સ તો છે જ. ટાઈમ રેશિયો, સેલ્સ રેશિયો, પછી ગ્રોસ પ્રોફિટ ગોતીશું, બરાબર, પછી સેલરી માટે કરીશું, રેન્ટ માટે કરીશું ને ઇન્ટરેસ્ટ માટે કરીશું. આ બધાને ક્લિયર બાળકો? વેરી ગુડ. ઓકે, તો સૌથી પહેલા તો આપણે સ્ટેટમેન્ટ બનાવશું પ્રી અને પોસ્ટ ઇન્કોર્પોરેશન માટેનું. એટલે એકદમ મિડલમાં તમારે કંપનીનું નામ લખવાનું, MA પ્રાઇવેટ લિમિટેડ, અને એના નીચે સ્ટેટમેન્ટ, આપણે આગલા ક્વેશ્ચનમાં જે રીતે ટાઇટલ આપ્યું હતું, સ્ટેટમેન્ટ શોઈંગ અપોઝમેન્ટ ઓફ પ્રોફિટ બિટવીન પ્રી અને પોસ્ટ ઇન્કોર્પોરેશન પીરિયડ, અને પછી આવું સ્ટેટમેન્ટ આખા પેજમાં બનાવી નાખવાનું. પર્ટિક્યુલર્સ, બેઝિસ, રેશિયો, ટોટલ, પ્રી અને પોસ્ટ. આ સ્ટેટમેન્ટ આખું બની જાય, ટાઇટલ આપી દો તમે, જે ફર્સ્ટ ક્વેશ્ચનમાં જે રીતે ટાઇટલ આપ્યું હતું એ રીતે સ્ટેટમેન્ટ ડ્રો કરી લ્યો. ડ્રો થઈ જાય એના પછીના પેજમાં ટાઇટલ આપવાનું વર્કિંગ નોટ્સ, અને એમાં નંબર 1 લખવાનું ટાઈમ રેશિયો. આટલું લખાઈ જાય એટલે મને કયો, એટલે ટાઈમ રેશિયો નું કેલ્ક્યુલેશન કરીએ. હેલો સર. હા શિવાની બોલ. સર ટાઈમ રેશિયો 12 મંથ થી વધારે પણ હોઈ શકે? હા, કંપનીના પહેલા વર્ષમાં 12 મંથ થી ઓછો હોઈ શકે ને વધારે હોઈ શકે. ફર્સ્ટ ટાઈમ જ્યારે અકાઉન્ટ ક્લોઝ કરેનો, એ તું કંપનીઝ એક્ટમાં ભણીશ. ઓકે સર.
બધાને થઈ ગયું ને બાળકો? તો વર્કિંગ નોટમાં નંબર 1 લખીશું ટાઈમ રેશિયો અને એમાં પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડ 1/1/2007 to 1/4/2007 અથવા તો 31st March 2007 અહીંયા ડેટ તમે એ રીતે પણ લખી શકો છો એટલે 3 months અને પોસ્ટ ઇન્કોર્પોરેશન પીરિયડ 1/4/2007 to 31st March 2008 12 months એટલે ટાઈમ રેશિયો થશે 3:12 અથવા તો 1:4. લખાઈ જાય એટલે મને કહેજો બાળકો. ઓલી સેમ 3 ની તમારી એક્ઝામ ક્યાં મંડે થી ચાલુ થાય છે બાળકો? હા 11 થી 19. 11 થી 19 છે. તો પછી મંડે થી આપણે એવું કરશું કે સાંજે મળશું, તમને ટાઈમ ને બધું હું મોકલી આપીશ. અંકુરે કીધું, વાત કરી કે નથી કરી તમારે? હા કીધું અંકુર સર પછી રાખશે હવે. હે અમારે પછી આ FY વાળાને ચાલુ થશે એટલે સરે કીધું હવે આપણે ગોવા પછી જ રાખશું એમ. હા બસ બસ ઓકે ઓકે. તો હવે સેકન્ડ વર્કિંગ નોટ કઈ કરીશું બાળકો? સેલ્સ રેશિયો. તો સેલ્સ રેશિયો ની હું સ્લાઇડ કરતો નથી, તમારી રીતે તમારી બુકમાં પેલા કરી જુઓ, પછી આપણે ટેલી કરીએ સેલ્સ રેશિયો તમે સાચો ગણ્યો કે નહીં. સેલ્સ રેશિયો માટેનો અહીંયા જે લખ્યું છે એ તમારી સ્ક્રીન ઉપર લાવું છું. તો 1st એપ્રિલ થી સેલ્સ તમારું ડબલ થઈ જાય છે. તો જો આપણે અઝ્યુમ કરીએ કે એવરેજ મંથલી સેલ્સ જે છે બરાબર એ 1st જાન્યુઆરી ટુ 31st માર્ચમાં એક્સ જેટલું હોય, તો પછી ઓબ્વિયસલી 1st એપ્રિલ ઓનવર્ડ્સ થી એવરેજ મંથલી સેલ્સ 2x જેટલું થાય. તો તમારા પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડમાં 3 મહિના આવે અને 3 મહિનામાં એવરેજ સેલ્સ એક્સ જેટલું થાય, તો પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડનું ટોટલ સેલ્સ થયું હોય 3x જેટલું, જ્યારે પોસ્ટ ઇન્કોર્પોરેશન પીરિયડનું ટોટલ સેલ્સ થાય 24x જેટલું. બરાબર. એટલે ઓબ્વિયસલી તમારો રેશિયો થાય 3:24 અથવા તો 1:8 નો. સેલ્સ રેશિયો
અરે જેના અંદર લેટ એવરેજ monthly sales for first 3 months is equal to આપણે x ધારી લઈએ તો એવરેજ monthly sales for અથવા તો from first April થશે 2x જેટલું બરાબર તો પ્રી total sales for pre-incorporation period આવશે x into 3 months is equal to 3x અને total sales for post incorporation period થશે 2x into 12 months એટલે એ આવશે 24x sales ratio થાય 3x is to 24x or 1 is to 8 બધાને ક્લિયર બાળકો આ વસ્તુ લખાઈ ગઈ છે ને બધાને તો ત્રીજી સર એક વર્કિંગ મિનિટ ઓકે બોલું હવે હા સર ત્રીજી વર્કિંગ નોટ કરવાની આવે ગ્રોસ પ્રોફિટ માટે મને ક્વેશ્ચનમાં સેલ્સ આપેલું છે કેટલા રૂપિયાનું સેલ્સ છે બાળકો 2,34,00,000 2,34,00,000 અને એમાંથી લેસ થાય COG હા 2,34,00,000 COGS કેટલું ભાઈ 1,63,80,000 બરાબર છે આ વસ્તુ ભાઈ તો મારો ગ્રોસ પ્રોફિટ આવે 7,20,000 7 કરોડ તો ક્યાંથી આવે છે 2 કરોડ 70,20,000 બધાને થઈ ગયું ને ભાઈ
કોઈ બાકી નથી ને? હવે સેલરી ની કરવી પડે આપણે તો ઓલા સેલ્સ રેશિયો માં જે કર્યું હતું એ જ લેટ સેલરી પર મંથ ફોર ફર્સ્ટ 3 months ઇઝ ઇક્વલ ટુ જો x ધારીએ બરાબર છે તો સેલરી પર મંથ ફ્રોમ 1st April ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે 3x જે છે એ થઈ જશે બરાબર છે તો પછી ટોટલ સેલરી ફોર પ્રી ઇનકોર્પોરેશન પીરિયડ જો કરીએ તો એ આવશે x into 3 months એટલે કે 3x જ્યારે ટોટલ સેલરી ફોર પોસ્ટ ઇનકોર્પોરેશન પીરિયડ કરીએ તો એ થશે 3x into 12 months એટલે એ આવશે 36x hence salary is to be apportioned between pre and post incorporation period in the ratio of 3x is to 36x or 1 is to 12. બધાને બાળકો 11:35 થઈ ખબર નથી થઈ ગયું ને અંદાય ને તો આટલું રાખીએ છીએ બાળકો મંડે મળીશું હવે ત્યારે અહીંથી આગળ જોઈશું રેન્ટ અને ઇન્ટરેસ્ટ ની વર્કિંગ નોટ કરી અને પછી આ ક્વેશ્ચન ગણીશું તો આવજો બધા 11:45 સર હવે હા 11:45 હવે હા ઓકે